તો સામાન્ય રીતે લોકો નાળિયેરના કાચલાને બિનઉપયોગી સમજીને ફેંકી દેતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં રહેતા એક યુવકે નાળિયેરના કાચલામાંથી કારીગરી કરી અલગ અલગ ડિઝાઇનની કલાકૃતિઓ અને રમકડા બનાવી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને અન્ય લોકોને પણ નવી રાહ ચીંધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લોકોએ પોતાની કળા અને કારીગરી માટે અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ધાંગધ્રા ખાતે રહેતા યુવક શંભુભાઈ મિસ્ત્રી શરૂઆતથી જ મિસ્ત્રી કામમાં રસ ધરાવે છે અને લાકડાની અલગ અલગ અને આકર્ષક ચીજવસ્તુઓ બનાવે છે. તેમજ અન્ય સામાન્ય લોકો કરતાં કંઈક અલગ કરી બતાવવા માટે વિશેષ કળા શીખવાની અનોખી ધગશ ધરાવે છે. શંભુભાઈ મિસ્ત્રી એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા, ત્યારે નાળિયેર વધેર્યા બાદ તેના કાચલા ફેંકી દીધેલી હાલતમાં જોતા તેમનો સદુપયોગ કરવાનો વિચાર આવ્યો હતો અને ત્યારથી નાળિયેરના કાચલા પર કળા અને કારીગરીનો સમન્વય કરી તેમાંથી આકર્ષક વસ્તુઓ તેઓ બનાવી રહ્યા છે. આમ તો હું વુડન આર્ટિસ્ટ છું, પણ એક દિવસ જ્યારે હું મંદિરમાં ગઈ ત્યારે મેં આ નાળિયેરના ઘણા વેશ કાચરા જોયે અને આ કાચરા જોઈને મને એવું લાગ્યું કે આમાંથી કંઈક આપણે વેશમાંથી બેસ્ટ બનાવવું જોઈએ. અને આ વસ્તુ એકદમ નેચરલ હોય છે, જે કુદરતી વસ્તુ હોય છે. જેમ કે ઘર વપરાશ માટે નાળિયેરના બનેલા ચાના કપ, વિવિધ વસ્તુઓ રાખવા માટે એન્ટિક એવા કપ અને દિવાલોમાં ટાંગવા માટે શોપીસ, વિવિધ હોટલોમાં એવા શોપીસ એવો બનાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું અને લોકોને કહેવા માંગુ છું કે તમે વિવિધ કળા તો જોઈએ છે, પણ નાળિયેરના કાચરામાંથી બનતી કળાઓ બહુ ઓછી જોઈએ છે અને તે નેચરને એકદમ લગતી હોય છે અને ઘરના સુશોભન માટે બહુ સુંદર લાગે છે. જેથી કરી હું પ્રયત્ન કરી રહ્યો છું અને વધુમાં વધુ હજી આ નાળિયેરના કાચરામાંથી વધુ વસ્તુ બનાવી શકું તેવો પ્રયત્ન કરી રહ્યો છું. શંભુભાઈ મિસ્ત્રીનું નામ સાંભળ્યું છું કે વેસ્ટમાંથી બેસ્ટ સારી વસ્તુઓ બનાવે છે. સાંભળમાં આવ્યું હતું કે નારિયેળના કાચલામાંથી પણ સારી વસ્તુ બનાવે છે. તો મારી ઈચ્છા થઈ કે એમની મુલાકાત લઉં. એમની મુલાકાત લેતા જ એવી વસ્તુઓ હતી કે આપણને ખરીદવાની ઈચ્છા થઈ જાય અને મેં ઘણી બધી વસ્તુઓ ખરીદી પણ કરી. જેમ કે નારિયેળના કાચલામાંથી પક્ષી, કપરકાબી, ઘરમાં રસોડામાં આવતી સારી વસ્તુઓ, વોલ ક્લોક, લાઇટ લેમ્પ વગેરે એમને બનાવ્યા. આ જોતા એવું થાય છે કે બીજા પણ કારીગરો આમાંથી પ્રેરણા લે એ બહુ સારું કહેવાય. અને વેસ્ટમાંથી બેસ્ટ તો ઘણા લોકો બનાવતા હોય છે, પણ આ નારિયેળના કાચલામાંથી બેસ્ટ બનાવ્યું એ તો એક અદ્ભુત જ કહેવાય. શંભુભાઈ મિસ્ત્રી દ્વારા જે નારિયેળના કાચલામાંથી વેસ્ટમાંથી બેસ્ટ જે અવનવી વસ્તુઓ બનાવે છે, જે ઘરમાં શોકેસમાં રાખવા માટે ઉપયોગી છે, તેને ખરીદવા માટે આજ હું તેમની શોપ પર આવેલો છું. અને આ એક અલગ પ્રકારની કંઈક નવો જ કોન્સેપ્ટ છે એમનો, જે મોદી સાહેબ દ્વારા સ્કિલ ઇન્ડિયામાં તેનો ઉપયોગ થઈ શકે તેવો છે. અને આ કળા દ્વારા બીજા કારીગરો પણ આવી અવનવી વસ્તુઓ બનાવે એના માટે આ એક સારો પ્રયોગ છે.